ગઢડા શહેર અને તાલુકાની જીવાદોરી સમાન ગણાતો રમાઘાટ ડેમ ચાલુ વરસાદી સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે। ડેમમાં પાણીની સતત આવક વધતા ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ડેમ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા અને મોટી સંખ્યામાં શહેરીજનો ડેમ નિહાળવા ઉમટી પડ્યા હતા। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતાં ગઢડા સહિત આસપાસના આશરે 15 જેટલા ગામોને સિંચાઈ તેમજ પીવાના પાણી માટે મોટો લાભ મળશે। માંડવધાર, ગઢડા, અડતાળા, લાખણકા, તતાણા, પીપળ સહિતના અનેક ગામોમાં પાણીની ઉપલબ્ધિ વધતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ડેમ ઓવરફ્લો થવાના સમાચાર મળતા લોકો પરિવાર સાથે ડેમના મનમોહક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા હતા। વરસાદી માહોલ વચ્ચે ઓવરફ્લો થતા ડેમના દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા સમગ્ર ગઢડા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને આગામી સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા જાગી છે, જ્યારે શહેરીજનોને પણ પીવાના પાણીની ચિંતા પરથી મોટી રાહત મળશે। સ્થાનિકોમાં સારા વરસાદ બદલ ખુશીની લાગણી સાથે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જયરાજભાઈ પટગીર, આજે આ વર્ષે ચોમાસાની સિઝનમાં સૌ પ્રથમવાર ગઢડાનો આ જીવાદોરી સમાન કહી શકાય એવો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે ખૂબ આનંદની લાગણી ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રસરી છે। કારણ આ રમાઘાટ ડેમ છે ગઢડા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં સિંચાઈ માટે અને પીવાના પાણી માટે એ જીવાદોરી સમાન કહી શકાય એવો આ ગઢડાનો રાજાશાહી વખતનો રમાઘાટ ડેમ છે એ ઓવરફ્લો થયો છે। ત્યારે અમે આ ડેમ નિહાળવા આવ્યા છીએ અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। પાર્ષદ મૌલિક ભગત, શ્રી ગોપીનાથજી દેવ મંદિર, ગઢડા। ખૂબ આનંદની લહેર છે। ગઢડાનો જીવાદોરી સમાન ઘેલો નદીનો નવા નીર આવ્યા છે, ત્યારે આ પંથક એટલે કે ગઢડા વિસ્તારમાં તાલુકાને તો આનંદ હોય, પણ આની સાથે સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી જે નદીની અંદર સ્નાન કર્યું એવી આ પવિત્ર ઘેલા નદીની અંદર નવા નીર આવવાથી દરેક હરિભક્તોમાં ગઢડા પ્રદેશમાં ખૂબ આનંદનો લહેર ઉઠ્યો છે।